અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એનું જીવન ચાલુ હતું. એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા. સામદામ દળભેદ નીતિના સામદામ દળભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ જંગલ જમીનો છીનવાઈ. અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું. એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે. ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયા મામા ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તો આ ઇતિહાસમાં આદિવાસીઓએ અંગ્રેજોને હંપાવ્યા. પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વહોરવી પડી. દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું. દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444 244 13 કમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો. એક પ્રકારે દેશના આસામ હોય, સિક્કિમ હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, તમામ રાજ્યને અનુસૂચિ 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ કરવામાં નથી આવી. અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે, આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે, કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે. રોડના નામે, ડેમના નામે, આ વિસ્તારમાં કોરિડોરના નામે, જીએમડીસીના નામે, હાઇડ્રો પાવરના નામે, જીઆઈડીસીઓના નામે, સરકારી આવાસોના નામે, સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે. આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ. આજે ગુજરાત